હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય ગુજરાતી નિસ્વા અધ્યયન પોથીનો પાઠ 4 ગોપાળ બાપાના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો શીખીએ પાઠ 4 ગોપાળ બાપા ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. વિભાગ 1 જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો. સૌપ્રથમ જોડકાની સમજ લઈએ. સવાલ 1. ગોપાળ બાપા કૃતિના કર્તા છે. 2. મનુભાઈ પંચોળી. સવાલ 2. ગોપાળ બાપા પાત્રની ઉક્તિ. 2. આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. બ. ખાલી જગ્યા પૂરો. 3. મનુભાઈ પંચોળીનું ઉપનામ ખાલી જગ્યા છે. વાસુકી કે દર્શક? જવાબ આવશે દર્શક. મનુભાઈ પંચોળીનું ઉપનામ દર્શક છે. સવાલ 4. ગોપાળ બાપા કૃતિ ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવેલી છે. દીપ નિર્વાણ કે ઝેર તો પીધા છે જાણી જાણી? સાચો જવાબ ઝેર તો પીધા છે જાણી જાણી. સવાલ 5. મહારાજા સયાજીરાવમાં ખાલી જગ્યાને પારખવાની અચૂક શક્તિ હતી. માણસ, શિકાર? જવાબ આવશે માણસને પારખવાની અચૂક શક્તિ હતી. વિભાગ 2 ક. એક વાક્યમાં ઉત્તર લખો. 6. ગોપાળ બાપાનું ગુરુનું નામ જણાવો. જવાબ આવશે ગોપાળ બાપાના ગુરુનું નામ માંડણ ભગત હતું. 7. જીર્ણ શિવાલય કોણે બંધાવ્યું હતું? જવાબ જીર્ણ શિવાલય પેશવા સરકારે બનાવ્યું હતું. 8. ગોપાળ બાપા જમીનની ખટપટ કોના માટે કરતા હતા? જવાબ ગોપાળ બાપા જમીનની ખટપટ ગરીબો ભાઈબંધના દીકરા માટે કરતા હતા. ડ. 2-3 વાક્યમાં ઉત્તર લખો. સવાલ 9. ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની શા માટે ના પાડી દીધી? જવાબ ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે તેઓ એ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ. આ મૂર્તિઓની રહેવાની જગ્યા નથી મળતી, ત્યાં વળી પથ્થરની મૂર્તિઓને ક્યાં પધરાવવી? 10. માંડણ ભગત વિશે 2-3 વાક્યમાં પરિચય આપો. માંડણ ભગત ગોપાળ બાપાના ગુરુ હતા. તેમણે ગોપાળ બાપાને હરિનામનો વેપાર કરવાનું કહ્યું હતું. તેમનો વર્ણ કાળો હતો. તેમને આંખો નીચે રાખવાની ટેવ હતી. એમનું હાસ્ય બાળકના જેવું નિર્મળ અને એમનો અવાજ વાંસળી જેવો હતો. તેઓ કૂતરાનું ધ્યાન રાખતા હતા. 7-8 લીટીમાં ઉત્તર લખો. હવે સવિસ્તાર પ્રશ્નોની સમજ લઈએ. 11. ગોપાળ બાપાનું પાત્રાલેખન કરો. ગોપાળ બાપા નિષ્ઠાવાન અને નીડર પુરુષ હતા. સયાજીરાવ સાથે વાતચીત દરમિયાન એમની અમાન્ય રાખે છે. ગોપાળ બાપાએ સયાજીરાવને કરેલા સૂચનોમાં એમનું ખેતી વિષયક જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની ભાવના દેખાય છે. ગોપાળ બાપા મૈત્રી સારી રીતે નિભાવી જાણે છે. એમનામાં ક્યાંય દિલચોરી નથી, ક્યાંય સ્વાર્થવૃત્તિ નહીં, ક્યાંય બેવફાઈ પણ નહીં. ગુરુ માંડણ ભગતની આજ્ઞાથી હરિનામનો જ વેપાર કરનાર ગોપાળ બાપા એક નિસ્વાર્થ, પરોપકારી અને સારા સમાજસેવક હતા. 12. પાઠના આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે 7-8 વાક્ય લખો. સયાજીરાવ ગાયકવાડની માણસ પારખવાની શક્તિ ખૂબ સારી હતી. તેઓ ગોપાળ બાપાના મંદિર અંગેના સૂચનોનો સહર્ષ સ્વીકાર કરે છે, જેમાં તેમની વિનમ્રતા દેખાઈ આવે છે. ગોપાળ બાપા પાસેથી તેમના ગુરુ વિશે જાણવાનું તેમને કુતૂહલ જાગે છે. માંડણ ભગતનું ઉમદા ચરિત્ર જાણીને સયાજીરાવ વાહ બોલી ઉઠે છે. આમ સયાજીરાવ ગાયકવાડ કેવળ માણસ પારખું જ નહીં પણ ઉદાર, નમ્ર તેમજ પ્રજાનું ભલું કરનાર રાજપુરુષ હતા. વિભાગ C. વ્યાકરણ વિભાગ.
નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. વિકલ્પોની સમજ લઈએ. 13. સાચી જોડણી કૌંસમાંથી શોધો. સવાલ 1. તુલસી શ્યામની સાચી જોડણી આવશે તુલસી શ્યામ. બીજો શબ્દ 2. ગલુડિયાનો સાચો શબ્દ છે ગલુડિયા. છેલ્લો શબ્દ 14. નીચેની સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો. અંગરક્ષક, જાતિવાચક, માંડણ ભગત, વ્યક્તિવાચક. 15. સમાનાર્થી શબ્દ કૌંસમાંથી શોધીને લખો. મૂડી, પૂંજી, વિસ્મય, આશ્ચર્ય. 16. નીચેના શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. શિકારી, પરપ્રત્યય, વિલક્ષણ, પૂર્વ પ્રત્યય. 17. નીચે આપેલા શબ્દોના લિંક ઓળખાવો. માસળી સ્ત્રીલિંગ, આંબો પુલ્લિંગ, કોતર સ્ત્રીલિંગ. 18. નીચેના વાક્યોમાંના અલંકાર ઓળખાવો. ભગતનો અવાજ જોયો હોય તો વાંસળી જેવો. આ વિધાનનો અલંકાર આવશે ઉપમા. 19. નીચેના શબ્દોના સમાસ ઓળખાવો. જાણા ઝાખરા, દ્વંદ સમાસ, શિવાલય, તત્પુરુષ સમાસ, અમરફળ, કર્મધારય સમાસ. 20. નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. મૂડી નાખતા પહેલાં 100 ગળણે ગાળીએ. 100 સંખ્યાવાચક. 2. ભગત કૂતરાને નીરતા જાય કાળો વાન. કાળો રંગવાચક. 21. નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. એની પૂજાનો બંદોબસ્ત કરો. એની સર્વનામ છે. પેલું મંદિર જોયું. પેલું સર્વનામ છે. એમ તો અમે ને તમે સૌ મૂર્તિઓ જ છે ને. અમે, તમે અને સૌ આ ત્રણેય સર્વનામ છે. 22. નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ આપો. પડખે તો બાજુમાં, ખાજ તો ખંજવાળ, વાવડ તો સમાચાર. 23. નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ લખો. અસલ, નકલ, અરજ, ફરમાન, જથ્થાબંધ, છૂટક. 24. નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ લખો. ભ્રમર ખેંચાવી એટલે ગુસ્સાથી જોવું. 100 ગળણે ગાળવું એટલે ખૂબ વિચારીને નિર્ણય લેવો. 25. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. કોલસાની ખાણ, કોલિયારી, મકાનના પ્રવેશદ્વારની ચોકી, પહેરેગીર. 26. નીચેના વાક્યોનું કર્મણી વાક્ય રચનામાં રૂપાંતર કરો. પેલું વિધાન છે તમને આ કોતર અમે આપ્યું નું કર્મણી વાક્ય લખીએ. તમને આ કોતર અમારાથી અપાયું. 27. વિધિ વાક્યમાં રૂપાંતર કરો. મારાથી એ બને તેવું નથી. મારાથી એ અશક્ય છે. 28. નીચે આપેલા શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડી સ્વર વ્યંજન ઓળખાવો. પેલું છે મૂર્તિ, જેમાં મ પ્લસ ઉ પ્લસ ર પ્લસ ત પ્લસ ઈ ધ્વનિ છૂટકો છે. વ્યંજન છે મ, ર અને ત, જ્યારે સ્વર છે ઉ અને ઈ. અંગરક્ષક અ પ્લસ ગ પ્લસ અ, ર પ્લસ અ પ્લસ ક પ્લસ સ પ્લસ અ પ્લસ ક પ્લસ અ. આમાં વ્યંજન આવશે ગ, ર, ક, શ અને ક, જ્યારે સ્વર અ અને અ. 3. દૂરબીન દ પ્લસ ઉ પ્લસ ર પ્લસ બ પ્લસ ઈ પ્લસ ન પ્લસ અ. વ્યંજન છે દ, ર, બ અને ન, જ્યારે સ્વર ઉ, અ અને ઈ. વિભાગ ડી લેખન વિભાગ. 29. નિબંધ લેખન. મારા આદર્શ વિશે નિબંધ લખીએ. મારો આદર્શ આપણા દેશ નેતા સરદાર વલ્લભભાઈ પટેલ છે. દેશના પ્રથમ ઉપ મુખ્યમંત્રી અને પ્રથમ ગૃહમંત્રીનો જન્મ 31મી ડિસેમ્બર
1885માં સરદાર પટેલનો જન્મ ગુજરાતના નડિયાદમાં એક લેવા પટેલ જાતિમાં થયો હતો. તેઓ ઝવેરભાઈ પટેલ અને લાડબાઈ દેવીની ચોથી સંતાન હતા. સોમાભાઈ, નરસિંહભાઈ અને વિઠ્ઠલભાઈ તેમના અગ્રજ હતા. સૌથી નાના હોવાને કારણે તેમને ખૂબ લાડ પ્રેમ મળ્યો. સરદાર પટેલે શરૂઆતના અભ્યાસમાં મુખ્યત્વે સ્વાધ્યાયથી જ શરૂઆત કરી. 1893ની વાત છે. ગુજરાતના નડિયાદના એક શાળામાં બાળકો પોતાના એક ટીચરથી ખૂબ ગભરાતા હતા. એક દિવસ ધોરણ 6ના એક બાળકને એ ટીચરે ઠપકો આપીને ક્લાસમાંથી બહાર કાઢી મૂક્યો, કારણ કે તે મોડેથી આવવાનો દંડ લાવ્યો નહોતો. બાળકના સમર્થનમાં સરદાર પટેલ આગળ આવ્યા અને ટીચર ક્લાસમાંથી જતાં જ બાળકોને એક થઈને ટીચર વિરુદ્ધ લડવા માટે પ્રેરિત કર્યા. આખા ક્લાસે ટીચરનો બહિષ્કાર કર્યો. છેવટે ટીચરને બધાની માફી માંગવી પડી. ખેડૂત પરિવારમાં જન્મેલા પટેલ પોતાની કૂટનીતિક ક્ષમતાઓ માટે પણ યાદ કરવામાં આવે છે. આઝાદ ભારતને એકજૂથ કરવાનો શ્રેય પટેલની રાજકારણીય અને કૂટનીતિક ક્ષમતાને જ આપવામાં આવે છે. સરદાર પટેલને પોતાની શાળાનો અભ્યાસ પૂરો કરવામાં ઘણો સમય લાગ્યો. તેમણે 22 વર્ષની વયમાં 10મા ધોરણની પરીક્ષા પાસ કરી. પરિવારમાં આર્થિક તંગીને કારણે તેમણે કોલેજ જવાને બદલે પુસ્તકો લીધા અને ખુદ જિલ્લાધિકારીની પરીક્ષાની તૈયારી કરવા લાગ્યા. આ પરીક્ષામાં તેમણે સૌથી વધુ અંક પ્રાપ્ત કર્યા. 36 વર્ષની વયમાં સરદાર પટેલ વકીલાતનો અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ ગયા. તેમની પાસે કોલેજ જવાનો અનુભવ નહોતો, છતાં પણ 36 મહિનાના વકાલતના કોર્સને માત્ર 30 મહિનામાં જ પૂરો કરી લીધો. સરદાર પટેલની પત્ની ઝવેરબા કેન્સરથી પીડિત હતા. તેમને વર્ષ 1909માં મુંબઈના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન જ ઝવેરબાનું નિધન થઈ ગયું. એ સમયે સરદાર પટેલ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. કોર્ટમાં ચર્ચા ચાલી રહી હતી ત્યારે એક વ્યક્તિએ કાગળમાં લખીને તેમને ઝવેરબાના મોતના સમાચાર આપ્યા. પટેલે આ સંદેશ વાંચીને ચૂપચાપ પોતાના કોટના ખિસ્સામાં મૂકી દીધો અને કોર્ટમાં ચર્ચા ચાલુ રાખી અને કેસ જીતી ગયા. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.